મને હિંચકામાં બહુ બેહવું ગમે. જો અમે હિંચકામાં બેઠા. હાલો હિંચકામાં બેહવું હોય તો. પપ્પા આ હિંચકો લઈ લ્યો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિફાઈક એડવેન્ચર્સ. અમારા વિડીયોમાં સ્વાગત છે. હું બનાવું છું અથાણું. અથાણું બનાવવાની છું. તો કેરીમાં છે ને થોડુંક નિમક નાખી દઈએ. આવી રીતે નિમક છે ને મૂકી દેવાનું. નિમક ને ઠંડા પાણીમાં થોડી વાર બોરી દઈશ ને પછી સુધારી દઈશ તવાઈ. બરાબર ને? જો આવી રીતે છે ને આપણે બોળી દેવાની છે મીઠાના પાણીમાં. ને પછી છે ને હું સુધારીશ. પહેલાં નહીં સુધારું ને એ પણ ઠંડા પાણીમાં. એટલે છે ને એની જે કેમિકલ હોય ને નીકળી જાય કે કેરી પાકી ના જાય ને એટલા માટે. વસ્તુ છે ને સારી આપવાની. પૈસા ભલે થોડા વધારે લેવાના પણ વસ્તુ સારી આપવાની. કેમ કે જે વસ્તુ સારી આપશો ને તો ક્યારેક એવું થાય કે જે મને ભાવે ને એ બીજાને ના ભાવે ને જે બીજાને ભાવે ને મને ના ભાવે એવું હોય. જો આવી રીતે મારું અથાણું હું આપું છું બધાને વેચાતું. લંડનનો ઓર્ડર છે આ જે ગોળ કેરીનું અથાણું. અને મને કે તમને જે પ્રાઇસ લેવી લેજો. મારી ફ્રેન્ડ છે ટિકટોકની. મને કે તમને જેટલા પૈસા થશે ને હું તમને આપીશ પણ તમે મને કેરીનું અથાણું બનાવી દો. એ પણ ગોળ કેરીનું અથાણું. તો હું ગોળ કેરીનું અથાણું બનાવવાની છું. એટલે છે ને ક્લાયન્ટ પણ હેપી થવા જોઈએ ને જે બનાવે છે એ પણ હેપી થવા જોઈએ. મહેનત બહુ છે. જો આવી રીતે છે ને કેરી બોળી દીધી છે અથાણા માટે. ગોળ કેરીના અથાણા માટે મેં આવી રીતે કેરી બોળી દીધી છે. અમે છે ને અથાણાનો મસાલો ઘરે બનાવું છું. રેડીમેડ નથી લેતી. એટલે મારું અથાણું મોંઘું હોય છે. મોંઘું કેમ હોય છે? કેમ કે હું ઘરે અથાણાનો મસાલો બનાવું છું. અથાણાનો મસાલો ઘરે બનાવવું એટલે મોંઘું હોય છે. અમુક લોકોને મોંઘું પડે છે તો કંઈ વાંધો નહીં કે હું છે ને ફ્રીમાં આવે નહીં કરવા માગતી. મને ફ્રીમાં નથી કરવું. કેમ કે મહેનત બહુ છે. તમે અથાણું બનાવો ને 2 દિવસ નીકળી જાય. ખાલી 2 કિલો અથાણું બનાવો ને તો વાસણ થાય, પાણી બગડે, ઇલેક્ટ્રિક બિલ આવે. સસ્તામાં કંઈ થતું નથી. કેરી છે ને મારી ઘરે આંબો નથી પાક્યો કે ગુંદા નથી. બરાબર ને? સાચી વાત ને? ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. ચાલો ભગવાનના દર્શન કરાવી દો. ઠાકોરજી કેમ છો? મજામાં છો ને? આ છે ને મારી બેને ઇન્ડિયાથી ગ્લાસ મોકલાવ્યો છે. એના સસરા ધામમાં ગયા ને તો એ લોકોએ આવી રીતે ગ્લાસને લાણી કરી હતી તો આપ્યો. ને આ છે બોચાસણનો પ્રસાદ. ત્યાં છે ને પિલ્લર એ લોકો છે ને કંઈક નવીન બનાવે છે. મને નથી ખબર શું બનાવે છે પણ આજે પ્રસાદીનો મને પથ્થર મળ્યો. એટલે કે નાઇસ. જો પિલ્લરની પ્રસાદી મળી. થેન્ક યુ મહારાજ. ચાલો ભગવાન કેમ છો? દયાળુ મજામાં છો? ચાલો તુલસીજીના દર્શન કરી લ્યો. કેમ છો તુલસીજી? મજામાં છો? કેમ છો દયાળુ? મજામાં? જો આવું છે વેધર, બહાર નથી જાતી. ઓકે. આની સાથે એક બીજો વિડીયો મૂકવાની છું. એન્ડ સુધી વિડીયો જોજો. બહુ મસ્ત વિડીયો છે. અમે કોસ્કોમાં અમે આટા મારીએ છીએ. હાલો આટા મારવા. કોસ્કોમાં આટા મારવા. બટર સસ્તા હતા મમ્મી. 4 પાઉન્ડ 500 ગ્રામ. સારું કહેવાય. એક બટર લીધું. ટોલી ભરી બધી જ વસ્તુ હોય. કોસ્કો જિંદાબાદ. ચાલો કોસ્કોમાં ચાલો બધા કોસ્કોમાં હિંચકામાં હિચકવા. અમે તો હિચકીએ છીએ. આવી જાઓ તમારે હિચકવું હોય તો. થાકી ગઈ હું એટલે મસ્ત એને હિંચકા ખાઈએ છીએ. ચાલો હિંચકામાં બેસવા. બહુ મસ્ત છે હિંચકો અહીંયા. મને હિંચકામાં બહુ બેહવું ગમે. જો અમે હિંચકામાં બેઠા. હાલો હિંચકામાં બેહવું હોય તો. પપ્પા હિંચકો લઈ લ્યો. હિંચકો 550 નો. 550 નો. હા તો કરો ને. બહુ મસ્ત છે પપ્પા. બહુ ફાઇન છે.
ચાલો હિંચકામાં બેહવું હોય તો, હિંચકામાં બેહવું હોય તો આ છે ને તો આ હવે દેખાય ને ફાઈન. જો અમે હિંચકામાં હિંચકી. હાલો વાલો મારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે ભક્તિના રે લાલ ઝૂલે છે ભક્તિના રે લાલ વાલો મારો પારણીએ ઝૂલે રે. બહુ મસ્ત છે માનો. અમે ઇન્ડિયા બહુ હિંચકતા હતા માન. અમે આવ્યા છે કોસ્કોમાં, એટલી મસ્ત છે હિંચકો. જો બટર છે, માજરીન છે, તમે બતાવીએ. ઓ 500 ગ્રામ બરાબર છે ને, સસ્તું છે. 500 ગ્રામ એટલે 4 પાઉન્ડ બટર. મસ્ત છે. જો આ ખાવાનું બધું છે અહીંયા મળે, પણ નોનવેજ પણ હોય છે. એકાંતિક સાપત ભક્તિ પડી ત્રાત્રા જય સ્વામી નારાયણ દાસ ભાવત અતઃ બ્રહ્મરૂપે પ્રીતિ ઓ બ્રહ્મરૂપે પ્રીતિ ભાવ અલૌકિક સુરત ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ જય સ્વામી નારાયણ ધન્ય